નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધોમાં દગો મળે, કોઈ છોડીને જાય, સંબંધ તૂટી જાય ત્યારે કેવા વિચાર રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। કોઈ પણ સંબંધને કેટલોય પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પરંતુ નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ના હોય તો એ સંબંધ છેવટે તૂટી જ જાય છે। એટલા માટે સંબંધોમાં એકબીજાને સમજતા શીખો। એક સારું દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં સારું હોય છે। એટલા માટે જીવનમાં એવા લોકોને જ પસંદ કરજો જે લોકોના ચહેરાઓ કરતાં દિલ સારું હોય, સુંદર હોય। જ્યારે સંબંધોમાં નાની નાની વાતોમાં જીદ આવી જાય છે, અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ તૂટી જતો હોય છે। જો બંને વ્યક્તિ એકબીજાને સમજી શકે, એકબીજાની ભૂલો સ્વીકારે અને એને સુધારે તો સંબંધને તૂટતો બચાવી શકાય છે। દરેક લહેર તમારું બધું લઈ જઈ શકશે એવું નહીં હોય। કેટલીક લહેર તમને બચાવવાનું પણ શીખવાડી શકે છે। સંબંધને સાચવવું એ કોઈ સરળ કામ નથી। બે લોકોની વચ્ચે સમજણ, સહનશીલતા અને દિલમાંથી આવતા વિશ્વાસનો પુલ બનાવવો પડે છે। જ્યાં એક વ્યક્તિ નમ્ર બને છે, બીજી વ્યક્તિ સમજદાર બને છે, ત્યારે સંબંધોમાં દૂરી નહીં પરંતુ નિકટતા વધે છે। સાચા સંબંધોને ક્યારેય હકોથી નથી ચલાવાતા, હૃદયથી ચલાવાય છે। સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા નહીં પરંતુ સમજવા તૈયાર હોઈએ। માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબો ચાલે છે। જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે। કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય। જેટલી જલ્દી
દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી. એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાય છે. જીવનની નવી શરૂઆત કરો. દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે. જીવનમાં હાર તો ત્યારે માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો, કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત છે. ફક્ત દગો જ દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે
કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય. અહીં કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. જે લોકો બીજાથી વધારે ઉમ્મીદ રાખે છે, એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા માટે યાદ રહે છે. જીવનમાં ક્યારેય પરિવર્તનથી ડરશો નહીં, કારણ કે તમે જે કંઈ સારું ગુમાવી રહ્યા છો, એનાથી પણ વધુ સારું તમે મેળવી શકો છો. દોસ્તો, ખાલી ખિસ્સા માણસને શીખવે છે, અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય હલકામાં ન લેતા. આજે જે તમારી સાથે છે તેની કદર કરો, કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, ખોટા રસ્તે જવું એ ખરાબ છે. ધીમા ચાલો
પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. ઘણો બધો મુશ્કેલ હોય છે એ સમય, જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય, પરંતુ બધાના દિલ સાચવવા, સંબંધો સાચવવા, બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય, તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવો જોઈએ. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સમય જતાં માણસ શીખે છે કે સંબંધ બાંધવામાં નહીં, સંબંધને સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ અને એક દિવસ સમજાય છે કે જેના માટે બધું કર્યું એ જ લોકો આપણા મૌનને અવગણે છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેક કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈ કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. દુનિયા તો ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય. બાકી જે તકલીફમાં હોય એમના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સર્જનમાં સમય લાગે છે
વિસર્જનમાં નહીં. પછી ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી સંબંધો હોય, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ સાથે હોય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો, એ જ પરેશાનીઓ તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે. સાહેબ, બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો એ તમને સારા ના લાગે તો બીજાને કેવી રીતે સારા લાગે? શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો દોસ્તો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. દગો માણસને તોડતો નથી, પરંતુ એને નવી જ રીતે ઘડતો હોય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી
આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં ખુશ રહો. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો સબક શીખવાડીને જાય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ એક દર્દ પૂરું નથી થયું, ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.